નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌવસાઉણમ એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાર્ણમ ચ સૌવે સિંબડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક બળવીર. એક પરાક્રમ કથા, એક વીર કથા, એક સાહસ કથા. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો અને 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ. આ ગ્રંથ દ્વારા આચાર્ય ભગવાન આ કથાને બનાવી છે, એક સંસારીપણાની અંદરમાં રહેનારા સાવકની બનાવી છે. ભલે પછી આ હરિવિક્રમે સંયમ જીવન સ્વીકાર કર્યો અને આ જ ભવની અંદરમાં કેવળ જ્ઞાન પામી સિદ્ધાચલ પર્વત ઉપર શત્રુંજય તીર્થમાંથી મોક્ષમાં પધારી ગયા. પણ એની આ કથા બનાવી છે માત્ર એક લોકોને બતાવવા માટે કે ભયથી ગભરાવાની કોઈ જરૂરિયાત નથી. જે વ્યક્તિ ભયથી ગભરાય છે તો ડર એને વધુ ડરાવે છે, અને જે વ્યક્તિ કોઈનાથી નથી ડરતો ને એનાથી બધા ડરતા હોય છે. આ હરિવિક્રમની અંદરમાં આ જ જોવા માટે આપણને મળશે. સતત ને સતત આપણે કેટલી બધી ભયભીત અવસ્થાની અંદરમાં જીવીએ છીએ. અરે અમે સાધુ જીવનની અંદરમાં છીએ છતાં પણ અમને ક્યારેક એવા કોઈ ભય સવાર થઈ જાય. એક નવા ક્ષેત્રમાં ચાતુર્માસ નક્કી કર્યું તો આ ક્ષેત્રની અંદરમાં ફાવશે કે નહીં ફાવે, ગમશે કે નહીં ગમે, આ ક્ષેત્રની અંદરમાં ગયા વખત જેવું ચાતુર્માસ જામશે કે નહીં જામે, અહીંયા લોકોની સંખ્યા પ્રવચનમાં આવશે કે નહીં આવે, નિર્ભય બની નિશ્ચિંત બની એકદમ માથા ઉપરનો ભાર ઉતારી અને બસ સહજ રૂપે જિંદગી જીવવાની અંદરમાં આવે તો કોઈ પણ જાતના રોગ પણ પરેશાન ન કરે. આજે સૌથી વધુ રોગ પરેશાન કરે છે બ્લડ પ્રેશર. જોજો, મોટા ભાગના લોકો બીપીના પેશન્ટ છે. બ્લડ પ્રેશર એટલું બધું પરેશાન કરે છે. બસ આ બ્લડ પ્રેશર એટલે એક પ્રેશર, એક બોજો, એક તણાવ, એક ભય, એક ડર, એક ફિયર. એવા અજાણ્યા ભયો એટલા બધા મગજમાં ઘૂસી જાય અને આ તણાવ ભરી જિંદગી. બિઝનેસની અંદરમાં તણાવ, અભ્યાસ કરવા માટે જાઓ તો પણ તણાવ. એમ કહેવાય છે કે ગઈ ઈસવીસન, આ અત્યારે 2025 ચાલે છે ઈસવીસન સંવંત. વિક્રમ સંવંત તો 2081 હવે પરિપૂર્ણ થવાની થોડા દિવસોની અંદરમાં. અને વચ્ચે બતાવી દઉં કે આજનું આ જે હરિવિક્રમ ચરિત્રનું પ્રવચન હવે બરોબર 5 દિવસ પછી આવશે. આવતીકાલથી એટલે કે 19 તારીખથી પ્રવચન, 19, 20, 21 અને 22 આ ઓક્ટોબરના 4 દિવસના પ્રવચન દીપાવલી કલ્પના પ્રવચનો આવશે. પુણ્યપાલ રાજાને આવેલા સપના અને એના દ્વારા ભરત ક્ષેત્રનું જે ભવિષ્ય પરમાત્મા મહાવીર બતાવીને ગયા, સમાજના દરેક વર્ગનું વર્ણન આ 8 સ્વપ્નાની અંદરમાં જોવા માટે મળશે. આપણે દર વર્ષે આ સ્વપ્ન ઉપર પ્રવચન કરીએ છીએ, સાંભળીએ છીએ. તો આ વખતે પણ દીપાવલી કલ્પના પ્રવચન આવશે. તો આ અત્યારે ચાલે છે ઈસવીસન 2023 અને 2025. તો એમ એક સર્વે હું આવેલો કે ઈસવીસન 2023 અને 24ની અંદરમાં માત્ર હિન્દુસ્તાનની અંદરમાં વિદ્યાર્થીઓ એટલે કે કોલેજના સ્ટુડન્ટ અને સ્કૂલના સ્ટુડન્ટ આ બધાના 2 વર્ષના ભેગા થઈને એટલે કે 1 વર્ષના 13,000થી વધુ બાલક બાલિકાઓ, દીકરા દીકરીઓ, છોકરા છોકરીઓએ સુસાઇડ કર્યું. અભ્યાસનો તણાવ, અભ્યાસનું પ્રેશર, ભયંકર માથા ઉપર પ્રેશર હોય છે. આજે એટલી બધી આ અભ્યાસની પ્રેશરની જે વાતો ચાલે છે, સ્કૂલવાળાને શું હોય છે કે બસ અમારું સ્કૂલનું નામ થવું જોઈએ એટલે બાળકો પર એટલું બધું પ્રેશર નાખે, એટલું બધું જાત જાતના સિલેબસો ઊભા કરીને, જાત જાતની પરીક્ષાઓ ઊભી કરી. બાળક શાંતિથી જીવી જ નથી શકતો. સતત ને સતત ભયના ઓથાર નીચે જીવે છે. નાની ઉંમરથી સવારે વહેલા ઉઠવાનો ભય, પછી સ્કૂલમાં જગ્યા મળશે કે નહીં મળે એનો ભય, સ્કૂલમાં ગયા પછી પરીક્ષામાં આવડશે કે નહીં આવડે એનો ભય, પરીક્ષા આપી પછી માર્ક્સ કેવા આવશે એનો ભય, અને આવશે તો પપ્પા મમ્મી શું કરશે. હું તમને હમણાંની વાત બતાવું, આ સુરતની અંદરમાં કદાચ પહેલા પણ બતાવેલી. આ સમર વેકેશન પરિપૂર્ણ થયું અને એની બધી પરીક્ષાઓનું જે રિઝલ્ટ જાહેર થવાનું હતું એના 3 દિવસ પહેલા 10thની અંદરમાં ભણનારો આ સુરતનો છોકરો એને પોતાના ઘરની ટેરેસ ઉપરથી નીચે કૂદકો માર્યો. એટલા માટે માર્યો કે મારું પેપર બહુ ખરાબ જવાનું છે
આ વખતે મને ટીચરો પણ મને કહેતા હતા કે તે આ વખતે બરો ભણ્યો નથી, તારા બધા માર્ક્સ ઓછા આવ્યા છે, એટલે મને બહુ ડર લાગે છે, મારા મમ્મી પપ્પા મારી ઉપર ગુસ્સો કરશે, મારા મિત્રો મારી મજાક કરશે, મસ્કરી કરશે, સ્કૂલની અંદરમાં બધા મને સંભળાવશે. આ ડરના કારણે દીકરાએ આપઘાત કર્યો, સુસાઇડ કર્યું અને એનું રિઝલ્ટ આવ્યું ત્યારે 93% અંદરમાં આવેલા. આ શું હતો? એક ભય છે. આ ભયને ભયભીત કરનારો આ એક ભડવીર, એનું આ એક જીવન ચરિત્ર છે. આ ચરિત્ર સાંભળીને આપણે પણ એ જાણવું છે, શીખવું છે કે જિંદગીની અંદરમાં એવી નબળી પરો આવવાની, એવી વીક પરો આવવાની, એવા વીક પોઈન્ટ આવવાના, એનાથી કંઈ ડરી જઈને કામ નથી થવાનું. આજે જેટલા પણ સુસાઇડ થાય છે, જેટલા પણ આપઘાતને જે કિસ્સા બને છે ને, આ બધા મોટા ભાગના ડરમાંથી પેદા થયેલા હોય છે. કોઈને કોઈ જાતનો ડર. પછી વેપારી પણ કેમ કરશે? વર્ષો પહેલા મુંબઈની અંદરમાં 27માં મારેથી એક જૈન સુશ્રાવક, પ્રતિક્રમણ કરનારા, સામાયિક કરનારા, પૂજા કરનારા, જેને પોતે કેટલાય અનુષ્ઠાનો અને સુકૃતો કરેલા છે, એવા સુશ્રાવકે લગભગ 27માં મારેથી કૂદીને નીચે છલાંગ મારીને કૂદકો માર્યો. કેમ? તો કે દેવું થઈ ગયું, હવે બધા માગવા માટે આવશે, સમાજમાં કેવું લાગશે, પેપરોમાં નામ ઉછળશે, સમાજની ના બદનામી થશે. બસ આ બદનામીનો ભય, એટલે અપજસનો ભય આવે, કોઈને અપકીર્તિનો ભય આવે, કોઈને આવતીકાલે શું થશે એનો ભય આવે. અને આવા બધા ડર, આવો બધો ભય, અને એના કારણે આખી જિંદગી એની બરબાદ થઈ જાય. તો આ કથા સાંભળીને આપણે શીખવું છે કે આવી તો જિંદગીમાં મુશ્કેલ પરો આવવાની. હવે ત્યારે જો હરિવિક્રમની સામે કેવી મુશ્કેલ ભરી ઘડી છે. દેવતાઓએ એને વજ્ર જેવું શરીર બનાવી આપ્યું, એવું વજ્રમય શરીર બનાવી આપ્યું. અને હવે એના પિતાજીને એના ધૈર્યની અને એના ક્રોધની પરીક્ષા કરવી હતી કે આ કેટલો ક્રોધને કાબૂમાં રાખી શકે. એટલે છંછેડ્યો, શબ્દ દ્વારા બાણ માર્યા, શબ્દોની ચાબુકો મારી, શબ્દ દ્વારા ઘણી એને ઇરિટેટ કરવાની અંદરમાં આવ્યો. પણ બધા જવાબ એને શાંતિથી આપ્યા. કોઈ ઉગ્રતા નથી કરી, કોઈ એવી ધીરતા નથી ગુમાવી, કોઈક એવી એને ઉછલંકાઈ પણ નથી બતાવી. અને એને કીધું કે જો તમારે મારી વીરતાની પરીક્ષા કરવી છે, હું કોણ છું તમારે જાણવું છે, આવી જાઓ, આપણે યુદ્ધ કરી લઈએ. અને અજીત વિક્રમ કહે છે કે આપણે એક કામ કરો, તલવારથી યુદ્ધ નહીં, આપણે મલ્લ યુદ્ધ કરીએ. મલ્લ યુદ્ધ એટલા માટે પસંદ કર્યું કે તલવારનું યુદ્ધ લઉં અને માનો રખેને દીકરાની તલવાર જો મને વાગી ગઈ અને પછી દીકરાને ખબર પડે કે આ તો પિતાજી છે, તો એને પણ ભયંકર આઘાત લાગે. અને આ દાવપેચ છે યુદ્ધના, અને મારી તલવાર દીકરાને લાગી ગઈ તો દીકરાને પણ નુકસાન થાય, તો મને પણ દુઃખ થવાનું. આના કરતાં મલ્લ યુદ્ધ સારું, કે બહુ ઘા થવાની શક્યતા નહીં અને ખાલી મુક્કાબાજી જ કરવાની હોય. એટલે કીધું કે આવી જાઓ, આપણે બંને તૈયાર છીએ મુક્કાબાજી કરવા માટે. હવે બાપ અને બેટા એકબીજાથી અજાણ છે. બાપ બેટાને એ ખબર નથી કે આ મારા પિતાજી છે, પિતાજીને ખબર છે કે મારો દીકરો છે, પણ પિતાને ખબર નથી કે આ મારા પિતાજી છે, દીકરાને ખબર નથી કે પિતાજી છે, વરના આવી રીતે યુદ્ધ જ ન કરી શકે. અને આ બંને જણાની હજી યુદ્ધની તૈયારી કરે છે. એટલામાં ત્યાં એક ક્ષેત્રપાલ આવી પહોંચ્યો. ક્ષેત્રપાલ એટલા માટે આવ્યો કે કુમારે જે ધરતી ઉપર પગ પછાડ્યા બે, હવે વજ્ર જેવું શરીર દેવતાઓએ બનાવી દીધું છે. હજી પિતાજીને ખબર નથી કે આનું શરીર વજ્ર જેવું બનાવી આપ્યું છે. અને આ વજ્રમય શરીર અને એના પડવાના કારણે કેટલાય વૃક્ષોના ફલ પડી ગયા, કેટલાય પંખીઓના મારા નીચે પડી ગયા, કેટલાય ઇમારતોની પાયા હલવા માંડ્યા. એમાં ક્ષેત્રપાલ, ખંડકપાલ ક્ષેત્રા દેવતાનું મંદિરનું શિખર તૂટી પડ્યું. એના કારણે ક્રોધી થઈ ગયો અને સીધો કુમાર ઉપર ધસી આવ્યો. અને આવીને કે એક તો શરીરનો રંગ કાળો, પર્વત જેવું શરીર, અને શરીર ઉપરના વાર એવા હતા કે જાણે કે વેલીઓ વીંટરાયેલી હોય વૃક્ષને, અને હાથની અંદરમાં નાગી તલવાર, અને વસ્ત્રના બદલે વાઘ ચર્મ જાણે પહેરેલું, વાઘનું ચામડું, અને કમર ઉપર સર્પનો પટ્ટો જેને બાંધેલો, અગ્નિની જ્વાલા જેવી જેની લાલ લાખ ચોર આંખો. આ જોયા પછી ભલો ડરી જાય. અરે સપનામાં પણ જોવે તો પણ ડરી જાય. સાક્ષાતની તો વાત છોડો, હું તમને સાચું કહું, આ હરિવિક્રમ ચરિત્રમાં જે આ ક્ષેત્રપાલનું જે વર્ણન કર્યું છે ને, આ વાંચ્યા પછી રાતના સમયની અંદરમાં નહીં, ભર બપોરે હજારો લોકોની વચમાં પણ જો આવો કોઈ ક્ષેત્રપાલ આપણને નજરે ચડી જાય ને, તો આપણને તો પેશાબ અને પસીનો છૂટી જાય. પણ એનું જે વર્ણન કર્યું છે, વાઘનું ચામડું વીંટાળેલું છે, હાથમાં તલવાર છે, લાંબી વેલ જેવી જેના માથાના વાળ લડકે છે, કાળા શીશમ જેવું શરીર છે, અને કમર ઉપર જેને પટ્ટા તરીકે સર્પ બાંધ્યો છે. હવે અને અગ્નિની જ્વાલા જેવી જેની આંખો, તકતકતી આંખો. હવે આવો માણસ જોયા પછી કોણ ન છરી મરે. અને રાજકુમારે એનું આ ભયંકર જે સ્વરૂપ જોયું, એટલે પોતાના પિતા તરીકે જે રહેલા ભાઈને હતા કે ભાઈ આ કોણ આવ્યા, શું આ તમારો કોઈ માણસ છે, આ તમારી કોઈ વ્યક્તિ રહેલી છે? રાજા કે ભાઈ એ તારો જવાબ એ જ આપશે, મને ખબર નથી કોણ છે.
અને આ બાજુ પિતા પુત્રની વચ્ચે હજી લડાઈ જામે એની પહેલા તો ક્ષેત્રપાલ આવી ગયો. હે મૂર્ખ, હે દુષ્ટ, હે નરાધમ, હે પાપી, હું આ ક્ષેત્રપતિ છું, ખંડકપાલ, આ જંગલનો. તને ખબર નથી કે હું કોણ છું? આ અરણ્યની અંદરમાં હું રહું છું, પ્રસિદ્ધ માણસ છું, આ જંગલનો હું રાજા છું. અને તું રાજા સાથે લડાઈ કરે, તારું પરાક્રમ બતાવે છે કે શું? હું રાજા છું, બોલ, તારે પરાક્રમ બતાવવું છે ને? આવી જા, મારી પાસે આવી જા, આ માણસને છોડીને મારી સામે યુદ્ધ કર. હવે કુમારે કીધું કે દેખો ભાઈ, આવા અયોગ્ય વચનો છે ને બોલવાના નહીં મારી સામે. બોલવું હોય તો સભ્યતા સાથે બોલો. અરે એ સભ્યતાવાળી, તે મારું મંદિરનું શિખર તોડી નાખ્યું, મારા ઘરમાં નુકસાન પહોંચાડી દીધું, અને સભ્યતાની વાતો કરે છે. એટલી ગંદી ગારો, એટલી ગંદા અસભ્ય વચનો ક્ષેત્રપાલના જોયા એટલે કુમારના શરીરની અંદરમાં ઝાર લાગી. ક્ષત્રિય માણસ હતો, અપમાન કરે નહીં પરંતુ અપમાન સહન ન કરે, ક્ષત્રિય માણસ. એટલે કુમારે નમ્ર વચનોથી કીધું કે દેખો, તમે નમ્ર વચનોથી માનો એવા નથી તો તમે માનો છો તમે માનો છો એ પ્રમાણે હું કે તમારાથી ડરી નહીં જાઓ. આ તમારું જે ભયંકર સ્વરૂપ છે, તમે ભલે પર્વત જેવા, તાણ જેવા દેખાતા હો, ભલે આ તમારી વેલી જેવા વારો, આ તમે શરીર ઉપર જે કમરપટ્ટામાં સર્પ બાંધેલો છે, અને આ તમે વાઘ ચર્મ વીંટીને આવ્યા અને આ તલવાર લઈને આવ્યા, મને કોઈ એનો ડર નથી. તો ક્ષેત્રપાલ કે આવી જા, ડર નથી તો મારી સામે યુદ્ધ કરવા માટે? તો કે હમણાં ઉભા રહો, મેં પહેલા આમની સાથે યુદ્ધ માંગ્યું છે. જોજો આ કુમારની ધીરતા, કુમારની વીરતા, કુમારની હિંમત. સાચું કે જો આજનો કોઈ પણ યુવક અંધારી રાતની અંદરમાં રોડ ઉપર એકલો ચાલતો હોય અને સામેથી બે મવાલી ટાઈપ માણસો આવતા હોય અને એની સાથે, એ યુવકની સાથે એની પોતાની ગર્લફ્રેન્ડ કે એની પોતાની બેન, સગી બેન માનો, અથવા તો એની ફ્રેન્ડ છે એ સાથે હોય, અને ઓલો આવીને જેમ તેમ ઓલી છોકરીની મસ્કરી કરે, શું આ યુવકની તાકાત છે કે સામનો કરી શકે? હમણાં આ દિવાળી, હમણાં જે આ નવરાત્રિના જે ગરબા ગયા એની અંદરમાં ગયા વખતે પણ બરોડાની અંદરમાં આવો એક કિસ્સો બનેલો. એકાંત જગ્યાની અંદરમાં આવા કોઈ યુવા યુવતી બેઠેલા હતા અને આવા મવાલી ટાઈપ માણસો આવ્યા. પેલો યુવક તો દૂમ દબાવીને ભાગી ગયો અને બહારનું એ કાઢ્યું કે હું જઈને લોકોને બોલાવવાનો હતો, અને આ બાજુ એકલી દીકરીને ઓલા લોકોએ પીંખી નાખી. હમણાં સુરતની અંદરમાં પણ આવા 2-4 કિસ્સા બન્યા. કોઈ મવાલી માણસો આવ્યા, દાદાગીરી કરવા મળ્યા અને 2-4 ઢોલ ધપાટ મારી અને ઓલો યુવક રફુ ચક્કર થઈ ગયો. દીકરી જોતી રહી ગઈ કે ભાઈ તું મને છોડીને જાય છે, મારું શું? હમણાં જ બંગાળની અંદરમાં, કલકત્તાની અંદરમાં મેડિકલની સ્ટુડન્ટ ઉપર જે રેપ થયો, એમાં પણ આ જ ઘટના બની. એ મેડિકલની સ્ટુડન્ટ છોકરી પોતાના બોયફ્રેન્ડ સાથે બહાર જમવા માટે જતી હતી અને આ મવાલી ટાઈપ માણસો આવ્યા, ઓલાને મારીને ભગાડી દીધો અને આ દીકરી ઉપર ભયંકર કક્ષાનો રેપ કર્યો. આ તો હમણાં પેપરોમાં આવ્યું છે, દુનિયાએ બધાએ વાંચેલું છે. સો આટલી પણ હિંમત નહીં. અને આ હરિવિક્રમ જોજો, સામે ભયંકર વેતાલ ઉભો છે, આ બાજુ અજાણ્યો પુરુષ છે, અજીત વિક્રમ રાજા પિતાજી, પણ એને તો ખબર નથી. એટલે વેતાલને કહે છે કે પ્લીઝ 1 મિનિટ અટકી જાઓ, મેં જો આની પાસે પહેલા યુદ્ધ માંગ્યું છે, પહેલા એનો હિસાબ પતાવી દઉં પછી તમારો હિસાબ. જો એને કોઈ ડર નથી કે સાલું આ વેતાલ સાથે કેવી રીતે યુદ્ધ કરીશ, કેવી રીતે લડીશ, બસ કેવી રીતે આ શબ્દ છે ને ભયમાંથી ઉત્પન્ન થાય, અને કેમ નહીં આ શબ્દ એક સાહસમાંથી પેદા થાય. આ હરિવિક્રમ ચરિત્રના ડગલે ડગલે જ્યાં તમને આવી પરાક્રમ કથાઓ, સાહસના વર્ણનો જ્યાં વાંચવા માટે મળશે, ત્યાં એના મોઢામાંથી એક જ શબ્દ થાય, કેમ નહીં, કેમ ન થાય, કેમ આપણે ન કરી શકીએ, આપણાથી કેમ ન થાય? શું કામ એવું વિચારું કે મારાથી આવું ન થાય? બધું જ થાય, કેમ ન કરી શકીએ? બસ આત્મવિશ્વાસ. જ્યાં નિર્ભયતા છે ત્યાં આત્મવિશ્વાસ છે, અને જ્યાં ભય છે, જ્યાં ભયભીતતા છે ત્યાં શંકા છે, શંકાશીલતા પડી રહે, એટલો બધો ડાઉટ પડ્યા કરે, શું થશે, કેવી રીતે થશે? અરે 12 મહિના તમે ભણ્યા છો, જે પુસ્તક તમારા હાથની અંદરમાં છે, જે પુસ્તકમાંથી તમને 12 મહિના ભણાવવાની અંદરમાં આવ્યું છે, અને એ પુસ્તકના સિલેબસમાંથી જ્યારે ભણવાનું આવે ત્યારે પણ મનમાં ડર લાગે કે શું થશે, કેવી રીતે ભણી શકીશું, કેવી રીતે થશે? એટલે આજની યુવા પેઢી લગભગ ભયભીત છે, લગભગ અંદરથી ડરપોક, કોઈ પણ બાબતની અંદરમાં નિશ્ચિંત નથી કે મને થઈ જ જશે. અરે ભણેલા ગણેલા છોકરાઓ ઇન્ટરવ્યૂ આપવા માટે જાય ને, અમારી પાસે આવે વાસ્કેપ નખાવા. સાહેબ વાસ્કેપ નાખો ને, હાથ ધ્રુજતો હોય, અવાજની અંદરમાં કંપ હોય, હૃદયની અંદરમાં ડર હોય, સાહેબ થઈ જશે ને, સાહેબ વાંધો નહીં આવે ને. હું એને કહું ભૈયા તું ક્વોલિફાય છે, તું એ કંપનીની બધી બાબતો ભણેલો છે, તો જઈને તારી ઇન્ટરવ્યૂ આપવાનો, પણ સાહેબ બહુ ડર લાગે છે. બસ ડર લાગે છે તો પછી તમે જીવનમાં કેવી રીતે આગળ વધશો? આ હરિવિક્રમ ચરિત્ર ગ્રંથ એટલા માટે બતાવું છું કે આજની આખી યુવા પેઢી ભયભીત બને છે, એટલે ખોટા રસ્તા ઉપર કદમ બઢાવી નાખે છે. પછી ઘરમાંથી ભાગી જાય, અથવા તો ખોટા રસ્તા પકડી લે, અથવા તો છેલ્લે કશું ન થાય એટલે સુસાઇડ કરી દેવાનું. આ 13,000 બાળકો એક વર્ષે, 1 વર્ષની અંદરમાં 13,000 14,000 દીકરા દીકરીઓ, બાલક બાલિકાઓ સુસાઇડ કરે છે. વિચારો રોજના કેટલા થયા? તો
365 દિવસની અંદરમાં 13,000 કિસ્સા, રોજના કદાચ 5 થી 7 કિસ્સા બનતા જાય. આટલી બધી ભયભીત અવસ્થાની અંદરમાં યુવા યુવતીઓ જીવે છે, તો એમને આ કથા સાંભળવી જોઈએ અને એક અંદરનો હોંસલો, અંદરનો આત્મવિશ્વાસ પેદા કરવો જોઈએ. એટલે કુમારે કીધું કે ક્ષેત્રપાલ ઉભા રહી જાઓ, પહેલા હું આની પાસે મારો હિસાબ પતાવી દઉં અને પછી આપણે કરીશું. અને એ વખતે અજીત વિક્રમ એના પિતાજી શું કહે છે, કાંઈ વાંધો નહીં, તું એનું પતાવી દે, હું અહીંયા ઊભો છું, તારી સાથે હું પછી લડી લઈશ, તું પહેલા એનું પતાવી દે. ઠીક છે. ક્ષેત્રપાલને કીધું તૈયાર છો યુદ્ધ કરવા માટે? ક્ષેત્રપાલે કીધું કે હા, હું તૈયાર છું, આવી જાઉં, તે મારું શિખર તોડ્યું છે એટલે તને તો હું નહીં છોડું. અને એની અસભ્ય ભાષાઓ સાંભળ્યા પછી ગુસ્સો તો આવેલો હતો અને ક્ષત્રિય હતો. હજી લોકોને ખબર નથી કે આ હરિવિક્રમનું આખું શરીર હમણાં જ મળેલા દેવતાઓએ એનું વજ્ર જેવું શરીર બનાવી આપ્યું છે. હવે આ પ્રમાણે બોલી અને એને પોતાનો દંડ ઠોક્યો. આ દંડ ઠોકવાના અવાજના કારણે આકાશની અંદરમાં જે પડઘો પડ્યો અને પડઘો પડવાના કારણે લોકો પણ ત્રાસ પામી ગયા. એટલો મોટો પ્રચંડ અવાજ આવ્યો દંડ ઠોકવાનો. અને પછી કુમાર અને ક્ષેત્રપાલ યુદ્ધ કરવા માટે તૈયાર થયા. બંને જણા સમાન બરિયા હતા. આ બધું ક્ષેત્રપાલ એટલે એક જાતનો દેવ કહેવાય. ભલે હલકી કોટીનો વ્યંતર નિકાયનો દેવ, સાત્વિક માણસોની સામે ટકી ન શકે, પણ દેવ એટલે દેવ હતો. અને જેવું યુદ્ધ શરૂ થયું, હવે કુમારે છે ને, જો કોઈ પણ યુદ્ધની અંદરમાં બલ કરતા કરથી વધારે જીતાય છે. ક્ષેત્રપાલની પાસે આવેશ હતો, વધુ પડતો આત્મવિશ્વાસ હતો, વધુ પડતો ક્રોધ હતો. અને એ શું માનતો હતો, આ તો તુચ્છ માનવ છે, હમણાં એને ખતમ કરી દઈશ, હમણાં એને ચૂપ કરી દઈશ, મારી સામે માનવ શું ટકવાનું હતો. બસ પોતાના દુશ્મનને પોતાના કરતા ઓછો આંકો, આ સૌથી મોટી ભૂલ કહેવાય. તો આને તો એકદમ આવેશની આવીને સીધો કુમાર ઉપર ધસી પડ્યો. એ કુમારે શું કર્યું, એ જેવો સામે આવ્યો ને સાઈડમાં ખસી ગયો, સીધો નીચે પછડાયો. વળી ક્રોધથી ધુઆ ભુઆ થયો અને ડબલ જોશથી વળી પાછો કુમારની ઉપર કૂદકો માર્યો. અને જેવો આવ્યો એટલે કુમાર ખસી ગયો. ઘડીકમાં પૂર્વમાં, ઘડીકમાં પશ્ચિમમાં, ઘડીકમાં ઉત્તરમાં, ઘડીકમાં દક્ષિણમાં, ઘડીકમાં બેસી જાય, ઘડીકમાં હવામાં ગુલાટ મારી રહે. આ રીતે કરીને એની કેટલી છલાંગોને નિષ્ફળ બનાવી નાખી. એટલે ઓર વધારે ગુસ્સે ચડ્યો. કુમાર બધું યુદ્ધ બુદ્ધિ દ્વારા જીતવા માટે માંગે છે અને આ જીતવા માંગે છે બલ દ્વારા. અને હંમેશા બલ કરતા બુદ્ધિ ચડતી હોય છે. એટલે કુમારે એને ગોળ ગોળ ફેરવ્યો, એવો ફેરવ્યો અને આમ કરીને અડધી શક્તિ તો એની ખતમ કરાવી નાખી. એક તો આવેશની અંદરમાં શક્તિ અડધી ખતમ જ થઈ જાય. કોઈ પણ દિવસ યુદ્ધ કરવું છે કે તમારે સામેવાળા સંભળાવવું છે ને, તો આવેશની અંદરમાં નહીં સંભળાવો. આવેશને પહેલા કંટ્રોલ કરી લો. એકવાર ઊંડો શ્વાસ લઈ લો, 2-4 ક્ષણ એકદમ થંભી જાઓ, આંખ બંધ કરી લો, એકદમ હોઠ ભીડી લો અને મનને કમાન્ડ આપો કે કુલ ડાઉન, શાંત થઈ જાઓ. શાંતમ સંતે પસંતે ઉવસંતે, તું શાંત થઈ જા, ઉપશાંત થઈ જા, પ્રશાંત થઈ જા. અને પછી તમે જે બોલશો ને એ તમે વિચારપૂર્વક બોલશો. આ ક્રોધની અંદરનો જે આવેશ, કામનો પણ આવેશ હોય છે તો ક્રોધનો પણ આવેશ હોય છે. અને આ ક્રોધના આવેશની અંદરમાં માણસની અડધી શક્તિ તો આવેશમાં જ ખતમ થઈ જાય. અને કુમારે આ આખો એક રસ્તો નવો અપનાવ્યો. ઓલો જેવો કૂદવા માટે આવે ને, આમ પેલા ઉભો રહે બરોબર, સીધો સાઈડમાં ખસી જાય, સીધો આવે નીચે પછડાય. આવું 4-5 વખત કરાવી દીધું. એમાં એક તો ભોંઠો પડી ગયો, એક તો આ નાનકડો પામર જંતુ મને આવી રીતે પરેશાન કરી જાય એટલે થોડોક આત્મવિશ્વાસ તૂટ્યો. અને આ ગોળ ફેરવીને એવો થકાવી નાખ્યો. અને પછી કુમાર એની ઉપર તૂટી પડ્યો. એના કંધા ઉપર, એના હાથ ઉપર એવી મુઠ્ઠીઓ ઉપર મુઠ્ઠીઓ ઉગામી. એવો એને ભયંકર માર માર્યો. વેતાલ સમજી નથી શકતો કે આનો આટલો બધો માર મને કેમ વાગે છે. અને છાતી ઉપર જ્યાં જોશથી મુક્કો માર્યો ને, તમે નહીં માની શકો. હરિવિક્રમ ચરિત્રની અંદરમાં વર્ણન કરવાની અંદરમાં આવ્યું છે, એક લોહીનો એક મોટો ગળફો સીધો બહાર આવી ગયો. આ બાજુ અજીત વિક્રમ રાજા પણ આશ્ચર્ય પામી આંખ ફાડીને જોયા કરે છે. ભલે એને ખબર નથી કે આ મારા પિતાજી છે, પણ અજીત વિક્રમને ખબર છે કે આ મારો દીકરો છે. રાજા વિચાર કરે કે આવું યુદ્ધ કૌશલ્ય ક્યાંથી શીખીને આવ્યો અને એની સાથે એના મુઠ્ઠીમાં આવી તાકાત કેવી રીતે આવી. રાજાને ખબર નથી હજી ઘડી પહેલા આ દેવતાઓ જે વરદાન આપીને ગયા છે કે તારું શરીર વજ્ર જેવું મજબૂત બનવાનું, એક વજ્રના કવચમાં જાણે સુરક્ષિત હોય એવું થવાનું. તને કોઈનો માર, જલ, અગ્નિ, વાયુ, પૃથ્વી, માનવ, શસ્ત્ર, અસ્ત્ર તને કોઈ પરેશાન નહીં કરી શકે. કોઈના જંતર મંતર, કામણ ટુમણ, આ બધા વશીકરણના પ્રયોગો તને ક્યારેક કોઈ પ્રભાવ નહીં પાડી શકે. આવું રાજાને તો ખબર નથી અને કુમારને અનુભવ થવા માંડ્યો. આ બાજુ વેતાલ પણ મારતો તો કુમારને, એ પણ મુષ્ટિ પ્રહાર કરે, અવસરે આ પ્રહાર કરે. પણ વેતાલના પ્રહાર આ ક્ષત્રિય હરિવિક્રમ ઉપર કોઈ અસર ન કરે. અને હરિવિક્રમના એક મુઠ્ઠીના પ્રહાર
આ વેતાલ ઉપર એવી અસર કરતી હતી મહાતેજસ્વી કુમાર સુરતવાના ભાષણો બોલી સિંહ જે પ્રમાણે શિયાળ ઉપર તલાપ મારે એ રીતે એને છેલ્લે એક એવો મોટો પ્રહાર કર્યો વેતાલ ઉપર કે વેતાલ હાથથી, પગથી, શસ્ત્રથી, બધેથી માર ખાઈ અને જાણે કે જમીન ઉપર આખો નાખો સૂઈ ગયો. એક ઝાડ કેવું આમ તૂટીને નીચે પડી જાય, જમીન ઉપર પછડાયો. એના પછડાવાના કારણે કેટલી ધૂળ ઉડી, જમીન ઉપર જાણે કે નાનકડો ભૂકંપનો આંચકો આવ્યો. અને વળી પાછો એને ક્ષેત્રપાલને વારથી પકડ્યો. અને જેવો એને પકડ્યો ને એટલે ઓલો કર કરે છે અને એને ઊંચે ગોળ ગોળ ફેરવે છે, હવાની અંદરમાં આમ ગોળ ગોળ ફેરવે છે. આ બાજુ વેતાળનું સૈન્ય તો આખું ભાગી ગયું, અરે ક્ષેત્રપાલનું સૈન્ય તો ભાગી ગયું. એટલામાં ક્ષેત્રપાલનો એક સેવક દેવતા વેતાલ જ્યારે પોતાના માલિકની આવી તકલીફ જોઈ એટલે આખા સૈન્ય સાથે આવી ગયો અને કીધું કે એ શું છે, આવ મારી સામે આવ. એટલે એક નવો ત્રીજો મોરચો ખોલ્યો. વિચારી લેજો, આ છે ને સાંભળવું બહુ સહેલું છે. ખાલી કલ્પના કરો મધ્યરાત્રિનો સમય હોય અને આજનો કોઈ પણ યુવક છે અથવા તો આપણે છીએ, રોડ ઉપર આપણે જઈએ છીએ, આપણે આપણી જાતને સુરવીર અને પરાક્રમી માનીએ છીએ અને સામેથી એક ગુંડા ટાઈપ માણસ આવ્યો. આપણે એમ છે એક જ છે ને પહોંચી વળીશ. એકને શરૂ કરો ત્યાં બીજો આવ્યો ત્યાં ત્રીજો આવ્યો અને ત્રીજો પછી આખીની ટીમ આવી ગઈ. હવે આ બધી છે ને મૂવીની અંદરમાં જે બધી ફાઇટ બતાવે છે અને વેબ સિરીઝોની એમાં જે બધી ફાઇટોના વર્ણન કરે છે ને એ બધા નકલી હોય, સાવ નકલી. એ બધી ઢીસુમ બધું કંઈ સાચું નથી હોતું. એ બધા સ્ટન્ટ હોય અને એકબીજાને શીખવાડેલું હોય કે ભાઈ કોઈને એકબીજાને ઈજા નહીં પહોંચાડવાની. પણ આ તો બધા સાચુકલા હોય, એકદમ સાચા રિયલની અંદરમાં આ બધી યુદ્ધ લડાતી હોય છે, લડાઈઓ લડાતી હોય છે. અને જૂના કાળની અંદરમાં સહસ્ત્ર યોધી હતા, લક્ષ યોધી સૈનિકો તૈયાર કરતા હતા. એક સૈનિક 1000 વ્યક્તિને પહોંચી વળે, એક સૈનિક 1,00,000 વ્યક્તિઓને પહોંચી પડે. આવા લક્ષ યોધીઓ પણ હતા, આવા સહસ્ત્ર યોધીઓ પણ હતા. જૂના કાળની અંદરમાં આવી બધી સિસ્ટમ અપાતી હતી. જેમ આજે કમાન્ડો તૈયાર કરવામાં આવે છે, વિશિષ્ટ પ્રકારના કમાન્ડો, તો જૂના કાળની અંદરમાં આવું બધું તૈયારી કરાવવાની અંદરમાં આવતી હતી. અને આવા તો સ્પેશિયલ યુદ્ધ શીખેલો છે આ હરિવિક્રમ. એક તો એનું સત્વ જેવું, જન્મતાની સાથે નિર્ભય છે અને ઉપરથી આ દેવતાઓનું મળેલું વરદાન. અને આ વરદાન એને એવા સમયે મળ્યું છે. જોજો આ પુણ્યના ચમત્કારો કેવા છે. ડગલે પગલે હરિવિક્રમ ચરિત્રમાં આપણને પુણ્યની વાતો જોવા માટે મળશે. પુણ્યશાળીને પગલે પગલે નિધાન. આવું યુદ્ધ થવાનું હતું એની પહેલા જ. બાકી કદાચ હરિવિક્રમ આ વેતાલની સામે આટલો બધો ટકી તો કદાચ ન શકે, કારણ કે વેતાલ કઈ જેવો તેવો નતો. એને પણ બધા દાવ અજમાવ્યા, એને પણ ઘણા મુક્કા માર્યા, એને પણ ઘણા શસ્ત્રો અજમાવ્યા. પણ હરિવિક્રમ ઉપર એક પણ ઘા પણ નથી વાગતો. અજીત વિક્રમ રાજા પિતા એ જોયા કરે છે કે આ દીકરાને કેમ આવી તાકાત છે, શું કરે છે આ, અને આટલો ઘા પણ નથી લાગતો. હમણાં એમ કે હમણાં પડશે, હમણાં મારે જવું પડશે, મારે મારી જાત ખુલ્લી પડશે કે બેટા ચિંતા નહીં કરતો, આપણે બંને ભેગા થઈને યુદ્ધ કરીશું. એની સામે વેતાલના આટલા ભયંકર મુક્કા, આટલી ભયંકર મુષ્ટિ પ્રહાર, પણ કોઈ કહેતા કોઈ અસર નહીં. એમાં એલો વેતાલ આવ્યો, એના પાછા સૈનિકો સાથે આવ્યો. સેંકડો સૈનિકો ચારેકોર ઘેરાઈ વળ્યા અને વેતાલે કીધું કે મારા સ્વામીનું શરણું સ્વીકારી લો, મારા સ્વામીને માફી માગી લો, તમે એને બહુ પરેશાન કર્યા છે, હું એમનો સેવક છું, વેતાલ છું, આ મારા ક્ષેત્રપાલ છે. એટલે કુમાર કે આવો તમે પણ આવી જાઓ, આવો તમારે પણ સ્વાદ લેવો છે ને મારો. અને એને કીધું ચલો બધા શસ્ત્ર અસ્ત્ર ચલાવો, આની પર તૂટી પડો. કોઈ ભાલા, બાણ, બરછી, તલવારો, જાત જાતના હથિયારો લઈને તૂટી પડ્યા. પણ કુમાર એકલો જ એવો તાકાતવાન હતો, ક્યાંકથી ઝાડ ઉખાડીને એવું લઈ આવ્યો, ઝાડને એને એવું ગોળ ફેરવ્યું કે એક પણ શસ્ત્ર અસ્ત્ર બાજુની અંદરમાં આવી ન શકે અને જે થોડા ઘણા આવ્યા એના શરીરને કોઈ અસર ન કરી શક્યા. અને આ બાજુ એને ઝાડ આખું એવું ગોળ ફેરવીને એવું ફેંક્યું કે વેતાલની સાથે બધા સૈનિકો સીધા જમીનદોસ્ત થઈ ગયા. એક તો એનો વજ્ર જેવો હાથ અને ગોળ ફેરવીને વિશાળ કાય ફેંકેલું જે ઝાડ. અજીત વિક્રમ તો આમ આશ્ચર્ય સ્તબ્ધ બનીને આની યુદ્ધ કૌશલતાને જોવે છે, એની આ યુદ્ધ નિપુણતાને જોવે છે કે શું આ દીકરો છે. એની તો છાતી ગજગજ ફૂલે છે કે વાહ, શું દીકરાનું પરાક્રમ છે, શું યુદ્ધ કૌશલ્ય છે, શું એના યુદ્ધના દાવપેચ છે. એક સાથે વેતાલો આવ્યા, ક્ષેત્રપાલ આવ્યા અને આવા બધા એના સૈનિકો આવ્યા અને આ બાજુ ક્ષેત્રપાલને પકડ્યો, એક હાથેથી વેતાલને પકડ્યો અને બંને જણાને કીધું બોલો શું કરવું છે, મારી માફી માગવી છે કે હું તમારી માફી માગું, બોલો શું કરવું છે. બંને જણા કર કર્યા, બંને જણાએ માફી માગી લીધી. સૈન્ય તો બચારું રડતું દૂર જ ભાગી ગયું અને કીધું જાઓ, તમારા જેવા કીટકોને હણીને મને શું મળવાનું હતું, તમે મારી સામે આવ્યા છો યુદ્ધ કરવા માટે, પરચો જાણી લીધો ને, તમે જાણવું હતું ને તમે જંગલના રાજા છો, બોલો જંગલનો રાજા કોણ છે, તમે છો કે હું છું. માફી માગી, પગે પડ્યા કે ભાઈ અમને માફ કરી લેજો,
આ બધું ક્ષેત્રપાલ અને વેતાલ તો ભાગી ગયા માફી માંગીને. એનો તો હવે પૂરું થઈ ગયું. હવે કુંવર છે ને આમ બે હાથ ખંખેરી વળી પાછો આવ્યો ઓલા અજીત વિક્રમ રાજાની પાસે, જેને અજાણ્યો માણસ માને છે. વિચારી લેજો શું એની નિર્ભીકતા છે, શું એની હિંમત છે કે હજી પણ મારી પાછો યુદ્ધ લડવા આવે છે. આજના કોઈ પણ યુવકની પાસે આવી છે હિંમત, આવો પાવર, આવી સ્કિલ કે આવી વીરતા કે ધીરતા કે આવી રીતે યુદ્ધ કરવા તૈયાર થાય? અને એ લોકો પણ આજના દીકરા દીકરીઓ કોલેજમાં મારામારી તો કરે જ છે યુનિયન બનાવીને, પણ કેવા ખબર છે 5-15 ભેગા હોય ને તો સુરવીર, એકલો હોય તો વળી પાછો એ પણ ડરી જાય. એ બધા ભેગા હોય એટલે હિંમત કરીને યુદ્ધ લડવાની અંદરમાં જાય, પણ એકલો તો કશું ન કરી શકે. આજે પણ આ જૈનજી બધા તોફાનો કરે છે ને, કોઈ પણ દેશોની અંદરમાં તોફાની જે ટીમ ચડે છે, હમણાં નેપાળમાં ચડ્યા, પછી બીજા દેશોની અંદરમાં ચડ્યા, હમણાં આપણા હિન્દુસ્તાનના લેહ લદ્દાખની અંદરમાં જૈનજી કહેવાતા યુવકોને ખોટી રીતે ભોરવ્યા અને ધમાલે ચડ્યા. એ બધું આખું ટોળું સાથે હોય એટલે એકલા કરવા જાય તો ખબર પડે, એકલાની તાકાત જ નથી. અને આ બાજુ આવ્યો રાજાની પાસે, ચલો ભાઈ હવે આવી જાઓ મારી સામે યુદ્ધ કરવા માટે, ચલો હવે તારો પણ હિસાબ પૂરો કરી લઉં. આ બાજુ અજીત વિક્રમ રાજા હકીકતમાં અંદરમાંથી ડરી ગયા હતા. જે વ્યક્તિ ક્ષેત્રપાલ અને વેતાલ અને આખા સૈન્યની એકલા હાથે જો આ હાલત કરી શકતો હોય તો આ મારું તો શું કરી શકે? આને કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર લાગ્યા જ નથી આ શરીર ઉપર. એટલે એને નવું બાનું શું કાઢ્યું કે એ યુવક, આ તારા શરીર ઉપર જો કેટલી બધી માંસ અને લોહીની ગંદકીઓ જામી છે, હું તારા આવા શરીરને અડું પણ નહીં. મલ્લ યુદ્ધ કરવું છે ને આપણે, જ્યાં પેલા સરોવરમાં સ્નાન કરી આવ, પછી આપણે યુદ્ધ કરીશું. આવી રીતે તારી સાથે યુદ્ધ કરું? એટલે ઠીક છે, સ્નાન કરીને આવું છું, અહીંયા ઉભો રહે છે, વીર હોય તો અહીંયા ઉભો રહે છે, અહીંથી ભાગતો નહીં. હા જાઓ, ઉભો છો અહીંયા. અને એનો સ્નાન કરવાની અંદરમાં ગયો. અને આ બાજુ એના અજીત વિક્રમ પિતાજીએ જોયું કે ભાઈ હવે આની સાથે યુદ્ધ કરવું કંઈ આપણું કામ નથી. જોઈ લીધું દીકરાનું પરાક્રમ, દીકરાની આ ધીરતા, વીરતા, હિંમત, સાહસ જે પણ ગણો બધું જ જોઈ લીધું છે. હવે આ સ્નાન કરીને આવશે એની પહેલા મારે કંઈક છુપાઈ જવું તો પડશે જ, વરના આ એવો વીર પુરુષ છે ને, એવો ટેકીલો પુરુષ છે કે છોડશે તો નહીં. મેં એને લલકાર્યો છે, અને વીર પુરુષો એવા હોય કે સામેથી જાય નહીં પણ લલકાર્યા પછી એને છોડે પણ નહીં. આ રાજપુત્રોની ખાસિયત હતી. અને સાત્વિક પુરુષો આવા જ હોવા જોઈએ. એ સામેથી કોઈને છંછેડે નહીં, પણ ખોટી રીતે છંછેડે તો એને પછી સબક શીખવાડ્યા વગર રહે પણ નહીં. પછી ત્યાં ક્ષમતા ન રખાય, ત્યાં પછી હાથ જોડીને બેસી ન જવાય, ત્યાં પછી ક્ષમા વીરસ્ય ભૂષણમ એ સ્લોગન યાદ ન કરાય. એક ક્ષત્રિયનો આ એક ધર્મ હતો, ક્ષત્રિયનો આ નિયમ હતો. એટલે ઓલો તો સ્નાન કરવા ગયો, જલ્દીથી સ્નાન સરોવરમાં પડ્યા, પાણી બધું ઉછાળ્યું, કાદવ જે બધો લાગેલો બધો કાદવ કીચડને માટીને થોડા ઘણા માંસને લોહી બધું સાફ કરીને આવ્યો. અને વળી પાછો જેવો આવ્યો ને એટલે આ બાજુ ઓલો માણસ નતો દેખાતો. એટલે બૂમ પાડે છે, ક્યાં ગયો ભાઈ? ઓ ભાઈ, ઓ અજાણ્યા માનુભાવ, ક્યાં ગયા? કેમ હારી ગયા? કેમ ભાગી ગયા મારાથી? ડરી ગયા? તમે તો કહેતા હતા કે તમે તો કંઈ મોટા માણસ છો, તમે મને લલકારતા હતા કે આવી રીતે જંગલમાં રખડાય નહીં, તમે કોણ છો? તમે જાતે રાજા કહેતા હતા, કેમ આવા ડૂબી કરી ગયા? બોલો છોડે એવું નથી હરિવિક્રમ. બીજો કોઈ તો શું વિચાર કરે? અરે ભાગી ગયો હશે, જવા દો ને, હવે આપણે આપણા નગર ભેગા થઈ જઈએ. હરિવિક્રમ એમ છાલ છોડે એવો હતો નહીં. સ્નાન કરીને આવ્યો યુદ્ધ કરવા માટે, ત્યાં રાજાને ન જોયો. એટલે વિચારે કે આ મહાન યોદ્ધો અહીંયા કેમ નથી દેખાતો, ક્યાં નાસી ગયો? અરે આટલામાં જ હશે, કોઈ દેવાલયમાં જઈને છુપાયો હશે. અને આગળ જાય છે ત્યાં ચંડિકા દેવીનું મંદિર જોયું. ચોક્કસ આ મંદિરની અંદરમાં અંદર છુપાયો જ હશે. હમણાં ભાગીને ક્યાં જવાનું? એમ કે એને છોડીશ નહીં, એની પાસેથી કાં માફી મંગાવડાવું કાં એને યુદ્ધની અંદરમાં હરાવીને જ જાઉં. એટલે આમ વિચારીને કુમાર એ ચંડિકા મંદિરમાં ગયા. અને અજીત વિક્રમ રાજા પણ ચંડિકા દેવીના મંદિરમાં જ ગયો હતો. એને એમ કે મંદિરમાં જઈને છુપાઈ જાઉં, સવાર પડશે પછી જોયું જશે શું કરવું છે, અથવા તો હું પણ છુપા રસ્તેથી નીકળી પડીશ. છેવટે એ પણ એનો બાપ તો હતો જ ને, એ પણ રાજા તો હતા, ક્ષત્રિય તો હતા જ, દાવ પીસ્તો એ પણ જાણતા હતા. પણ જે રીતે વેતાલ અને ક્ષેત્રપાલના યુદ્ધની અંદરમાં આ હરિવિક્રમનો જે પ્રભાવ, પ્રતાપ, એની જે યુદ્ધ નિપુણતા, અને ખાસ કરીને એના વજ્ર જેવા શરીરને જે અભેદ્ય જોયું ને, એ વાત એના મગજમાં નથી બેસતી કે આ શું થઈ ગયું આના શરીરને. એક ઘા ન વાગે, એક મુઠ્ઠીનો પ્રહાર ન થાય, એક શરીરમાંથી ઘસરકો પણ ના આવે. અરે વીર પુરુષને ઘા તો વાગે ને, ઘાયલ તો થાય, આ ઘાયલ પણ થતો નથી. શું છે આને, શું થયું હશે? એટલે આ બધું વિચારી, ડરી કરીને, સમજીને ચંડિકા દેવીના મંદિરમાં પહોંચી ગયા. અને એને ખબર હતી કે આ મંદિરમાં આવશે એટલે ચંડિકા દેવીના મંદિરની મૂર્તિ, ચંડિકા દેવીનું મંદિર ગભારો, અને એની મંદિરમાં મોટી વિશાળકાય ચંડિકા દેવીની મૂર્તિ હતી, એની પાછળ જઈને છુપાઈ ગયો. એને ખબર છે કે આ પાછળના ભાગમાં તો નહીં જ આવે,
અને મંદિરમાં આવીને ચંડિકા દેવીને પહેલે નમસ્કાર કર્યા અને ચંડિકા દેવીને કહે છે કે માતે, હે માતા, કોઈક એવો વીર શિરોમણી આવ્યો હતો જે મને યુદ્ધની અંદરમાં લલકારવા માટે અને અત્યારે દેખાતો નથી. માં, એને શોધવા માટે આવ્યો છું. અને પછી કહે છે કે હે યોદ્ધા, જો તું તારી જાતને વીર શિરોમણી માનતો હોય, તારી જાતને તું જો કંઈક મજબૂત માનતો હોય, પરાક્રમી માનતો હોય, તો આવ મારી સામે. આવ્યો છું યુદ્ધ કરવા માટે. એમ નહીં જવા દો. કાં મારી સામે આવ, ખુલાસો કર, માફી માંગ, કાં પછી યુદ્ધ કર. એ સિવાય હું તને નહીં જવા દઉં. હું તો તને સૂર સમજતો હતો, હું તો તને પરાક્રમી સમજતો હતો, અને તું આવી રીતે નીકળી ગયો, છુપાઈને નીકળી ગયો. વીર શિરોમણી બહાર આવ. આ બાજુ રણભૂમિની અંદરમાં કુમાર મોટી મોટીથી બૂમ પાડે છે. ચંડિકા દેવીના મંદિરમાં જઈને બૂમ પાડે છે અને માતાને કહે છે કે ભગવતી, હું તો આ રસ્તેથી જતો હતો, ત્યારે મને કોઈએ યુદ્ધ કરવા માટે લલકાર્યો. હવે એ પુરુષને ઘણા વખતથી શોધું છું પણ મળતો નથી. તો માં, મને પુરુષ બતાવ. મને તમારી કૃપાથી મને પુરુષ દેખાવો જ જોઈએ, જે હોય તે. નહીતર પછી માં, હું તમારી સામે છે ને શિરોચ્છેદ કરી દઈશ મારો. હું મારું મસ્તક વધેરી રહીશ. અને આ સાંભળ્યા પછી મૂર્તિની પાછળ બેઠેલા અજીત વિક્રમ રાજા ડર્યા, ગભરાયા કે આ છે બોલશે એટલે કરી જ બતાવશે અને દીકરાનો વધ થઈ જાય મારા કારણે. હવે શું કરું? અને આ બાજુ ઓલો ચંડિકા દેવીની બરોબર મૂર્તિ સામે ઉભો રહી ગયો, તલવાર તાણીને ઉભો રહી ગયો. માં, તલવાર ખુલ્લી હાથમાં રાખું છું. અને અજીત વિક્રમ રાજાએ થોડીક ઝીણી આંખ થોડીક બહાર કાઢીને જોયું અને ચોંકી ઉઠ્યો. ખરેખર તલવાર બહાર કાઢેલી. ચંડિકા દેવીને કહે છે કે માં, એ પુરુષને હાજર કર અથવા તો મારો શિરોચ્છેદ તું સ્વીકારી લે. આમ કરી અને તલવાર જ્યાં ઉગામવા માટે જાય છે ત્યાં શું થાય છે, શું એવી ઘટના બને છે, શું બને છે, એ વાત હવે આપણે જોઈશું સીધું 5 દિવસ પછી. મેં તમને પહેલા આગળ કીધું ને કે દીપાવલી કલ્પના પ્રવચનો હવે આપણે શરૂ કરવાના છે. અને 5 દિવસ માટે, એટલે 1 દિવસ મહામાંગલિક, બેસતા વર્ષનું, નૂતન વર્ષનું પ્રથમ મહામાંગલિક, નવું વર્ષ શરૂ થશે વિક્રમ સંવત 2082, કારતક સુદ એકમનું મહામાંગલિક, અને બીજા 4 દિવસ પુણ્યપાલ રાજાને આવેલા સપના, ગૌતમ સ્વામીજીનો વિલાપ, ભગવાન મહાવીરનું નિર્વાણ, કલિયુગનું વર્ણન, અને કલિયુગની અંદરમાં શું શું થવાનું છે એ બધું ભવિષ્યની વાતો, જે પરમાત્મા ભાખીને ગયા છે, એ બધી જ વાતો આપણે આ 4 દિવસના પ્રવચનોની અંદરમાં જાણીશું. એટલે હરિવિક્રમ કથાનું ચરિત્ર હવે સીધું કારતક સુદ બીજ એ દિવસે શરૂ થશે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.